સુરેન્દ્રનગરમાં નવરાત્રી દરમિયાન આજે પણ ભવાઈની પરંપરા યથાવત જોવા મળી રહી છે। સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ચુલી ગામના યુવાનો વેશભૂષા ધારણ કરી ભવાઈ રજૂ કરે છે। 100 વર્ષ કરતા જૂની અંબિકા ગરબી મંડળના યુવાનો ભવાઈ વેશ ધારણ કરી માતાજીના પ્રસન્ન કરવાના પ્રયત્નો કરે છે। આ યુવાનો દ્વારા ભક્ત પ્રહલાદ, મહિષાસુર, શેઠ જગડુસા અને ચંડમુંડ તારામતી સહિતના વેશ ભજવી માતાજીની આરાધના કરે છે। યુવાનોના ગ્રુપમાં 15 થી 55 વર્ષના 100 જેટલા ભાઈઓ છે। તેઓ ભવાઈના વેશ ધારણ કરીને વ્યસન મુક્તિ, પરિવાર ભાવના મજબૂત બને અને સંસ્કૃતિ વિશે લોકો જાગૃત થાય તે માટે પ્રયત્નશીલ છે। अलग अलग विभाग में अलग अलग पात्रों लई अने आ नाटक भजवीए छीए। आ नाटक भजवવું હોય એટલે અમારે 1 મહિનો આગળની ટ્રેનિંગ કરવી પડે। એમાં અલગ અલગ કોઈ જાત, કોઈ નોકરિયાત હોય, કોઈ મજૂર હોય, બધા તમામ પોતાનો ટાઈમ કાઢી અને 1 મહિનાથી અહીંયા આવે છે અને અમે આ નાટક કરી। અંબિકા મંડળ ચાલુ છે અને જે મંડળમાં અમારા 15 વર્ષથી માંડી અને 55 વર્ષ સુધીના 50 યુવાનો ભાગ લઈ રહ્યા છે અને અમારા યુવાનો નવરાત્રી પહેલાં 1 મહિના પહેલાં દરેક નાટક માટે જુદા જુદા પાત્રોની પ્રેક્ટિસ કરે છે અને અલગ અલગ પ્રકારના નાટકો ભજવવામાં આવે છે, જેમાં રા નવગણ છે, બેમાન ચક્રવ છે, પાવાગઢ પતેરાજા છે, શેઠ સગડ છે। એ સિવાય હાસ્યના કોમિકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવે છે અને આ બધા સામાજિક અને પારિવારિક બધા નાટકો દ્વારા ગામના લોકોને સંદેશો મળી રહે, કારણ કે અત્યારે સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે।